ગીરમાંથી આવું છું, આપણી માટીની વાતો લઈને આવ્યો છું. અને માટીની વાતો છે ને એ દરેકને ગમે. માટીની સુગંધ કોને ન ગમે? જેને ધૂળની એલર્જી હોય એને ન મજા આવે. એવા તો અહીં કોઈ છે નહીં, એવા આવતા નથી પ્રોગ્રામમાં. એટલે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું ને આજે કહી દઉં, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ આપણી અસ્મિતાની વાતો લઈને નીકળ્યા છે. અમારી ધરતીના મહાપુરુષો આવા છે, અમારી ધરતીના સુરવીરો આવા છે, દાતારો આવા છે. ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી. કેવી આ ધરતીમાં આજે આપણે ખાલી આવા ધર્મોત્સવમાં હાજરી દેવી પડે છે, એમાં ન ભૂલતા ખાલી હાજરી દેવાની, સમય આપવાનો બહુ તો હોય તો હારા ઠેકાણે પૈસા આપવા. એક વખત હતો માથા દેવાનો, તેથી માથા દેવા તૈયાર થઈ જતા આ દેશની ધરતીના સુરવીરો. માથા દેવા માટે તૈયાર થતા હતા. આજે આપણે માથા દેવાની કાંઈ જરૂર નથી. આપણી સેના છે, આપણી પોલીસ છે, એ આપણા આડા ઘા ઝીલે છે કાયમ. આપ બધા જાણો છો 21મી સદીમાં એના ઉપર ઘણા ઘા થાય છે. પણ આપણે આનંદ કરવાનો છે. મુદ્દો એટલો છે કે સારું સાંભળો, સારા પાસે બેહો, સારું વિચારવું પડશે. આજનો જમાનો બહુ સારો છે આમ જોઈ તો, અને આમ જોઈ તો બહુ ભયંકર છે. બે ધારાઓ હાલી જાય છે. હું મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું ને આજે કહી દઉં. અહીંયા જે બધા વડીલો માતાઓ બહેનો બેઠા છે એમને પણ કહું, યુવા ધન તો મને સાંભળે જ છે. બે ધારાઓ છે. તમારા બાળકોને તમારે કેવા સંસ્કાર દેવા એ આપણા ઉપર આધાર છે. એક ધારા એવી છે કે 15 વર્ષથી 25 વર્ષ સુધીના દીકરાઓ વિચાર કરે કે મારા મા બાપનું નામ રોશન કરવું છે, રાષ્ટ્રનું નામ રોશન કરવું છે, બધાનું નામ રોશન કરવું, સારું કામ કરવું, દેશ માટે કંઈક કરવું છે. એક ધારા એવી છે, પણ એ થોડીક નાની છે. એક ધારા એવી છે, સવારમાં ઉઠીને ધોળા પાવડર ઊંઘો, ગાંજા પીઓ, કોકને નડો, રોલા પાડો. આ વધારે છે. એટલે બહુ જાગૃત થઈ ગયા છે, હોય જવાનો છે આમ જોઈએ તો. એટલે મારે એ વાતો કરવા આવ્યો છું. હા, બધી ગમે એવી જ વાતો હું કરીશ એવું બહુ ન નક્કી કરતા. હું મનોરંજનનો માણસ નથી પાછો, પણ ગમે એવી એટલે સારું લાગે એવી એમ નહીં, પણ જે જરૂરી છે એ વાતો કહેવા માટે હું આવ્યો છું, હું કહેવાનો છું. અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, સુરવીરોની, સતી નારીઓની એવી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. શું તાકાત છે આ ધરાની! અને એ થોડીક જો લાગી જાય ને તો તમને મોજના તોરા છૂટી જાય સાહેબ. એમ લાગે કે આ પરંપરા છે, આ ધરતી આપણા મા બાપ, આપણા પુરુષુરીઓ આપણને હોંપી ગયા અહીંયા સુધી. કેવડા સંઘર્ષ કર્યા, કાંઈ નહોતું છતાંય પાઘડીના વળમાં, પાઘડીના આટામાં 2 રૂપિયા કે રૂપિયો ભરાવેલો હોય ને, ધર્માદાની વાત આવે, સારી સંસ્કૃતિની પાત્ર કોઈ ભજવતું હોય તો એ આપીને પાઘડીનો ઘા કરી દેતા કે મારી પરંપરા માટે ઓળઘોળ છે. એ રાખવા જેવું આપણી પાસે, ભારત પાસે અહીંથી જાહેરમાં કહું સાંભળજો, આપણી પાસે છે શું? ખૂબ છે, આમ બધું આપણી પાસે છે. પણ મુદ્દો એ છે, સુપર પાવર તો આપણે નથી ને. સુપર પાવર તો બીજા ઘણા છે, અમેરિકા છે, ટેકનોલોજીમાં જાપાન ને ચાઇના ને બીજા ઘણા છે. તો છતાંય આપણે શું કામ આગળ માનીએ છીએ? આપણી પાસે સભ્યતા છે, માનવતા છે, આપણી પાસે સંસ્કૃતિ છે, પરંપરા છે. એ પરંપરા મૂકી દીધી તો ઓલામાં તો ઓલા બધા છે જ આપણી આગળ. પણ આ ન ભૂલાય એની વાતો. અને આ હોળી જેવો આપણો તહેવાર, અને સાહેબ કેટલા યાત્રાળુઓ આવે છે, અને એને ખવડાવવા વાળા, એને ભોજન પ્રસાદ દેવા વાળા કેમ્પ નાખી અને ઠાર આવતા જાવ. જય રણછોડ પ્રસાદ લેતા જાવ. જાણે કણે કણમાં, આ ધરતીના કણકણમાં રણછોડ રાયનો રણકાર થાય છે. એ ભક્તિમાં તરબોળ થવા માટે આપણે અહીંયા 2 કલાક મળ્યા છે. એટલે ફરીને આપ બધાને કહું છું કે એવો આ સંસ્કૃતિ સભર ડાયરો છે. તમને સારી વાતો, સંસ્કૃતિ સભર વાતો, ભક્તિની વાતો, સુરવીરોની, દેશભક્તિની વાતો, રાષ્ટ્રની વાતો, નારી શક્તિની વાતો, એ વાતો હું આપની આગળ કરવાનો છું. તમે બધા પ્રેમથી સાંભળશો એટલે મજા આવશે. પ્રોગ્રામમાં ખાસ કરીને આપણે અહીંયા હોય ને એટલે મજા જ આવે. અત્યારે થોડીક તકલીફ કેમ પડે છે ખબર? આપણે જે જગ્યાએ હોય એ જગ્યાએ હોતા નથી. ઓફિસે હોય ત્યારે ઘરે હોય, ઓફિસે બેઠા બેઠા વિચાર કરે મારા પત્ની, મારા બાળકો, આમ ને તેમ, અરે હું એકલો. એ ન્યા હોય, ઘરે આવીને ઓફિસે ઘૂમરા મારતો હોય. એટલે ઘરવાળાનું બગડે, ઓફિસનું બગડે. એમ તમે અત્યારે પ્રોગ્રામમાં છો એટલે હું અહીંયા જ બેસું એટલે પ્રોગ્રામ જામે. તમે અહીંયા જ હો તો જામે. ખોખું પ્રોગ્રામમાં બેઠું હોય ને તમે ક્યાંક ગલીઓમાં આટા મારતા હો તો પછી કે મજા ન આવી. ક્યાંથી મજા આવે? તું અહીં હતો જ નહીં. અત્યારે આપણો યોગેશ્વરનો, યોગેશ્વર એટલે કૃષ્ણ રણછોડરાય, યોગેશ્વરનો દેવ છે. યોગેશ્વર એટલે યોગ, યોગી એટલે શિવ, અને યોગેશ્વર એટલે કૃષ્ણ, અને યોગીની માતાજીને આપણે દેશી ભાષામાં જોગણી કહીએ, એટલે યોગીની.
એટલે યોગનો ઉપર આખું ભારત છે. યોગ એટલે મનને સ્થિર કરવું, મનને એક જગ્યાએ બેહારી દેવું અને શરીરને તોડી નાખવું, સતત દોડતા રહેવું, એ આપણી પરંપરા. મનને સ્થિર કરો, શરીરને તોડી નાખો. હવે અત્યારે ઊંધું થયું છે, શરીર સોફે આડું પીડ્યું હોય ને મન અડિયું કાઢતું હોય, એમાં આપણે થાકી જઈએ સાહેબ. પછી નથી આ ડિપ્રેશનમાં આવી જાય છે. મુંબઈમાં મને હમણાં એક જણે વાત કરી, મને અચરજ લાગ્યું. મને કે હકીકતમાં આવું છે. મુંબઈમાં રોવાના ક્લાસ ખુલ્યા છે, રોવાના. હામાં પૈસા ભરીને 2 કલાક જવાનું, અંદર ઉભા ઉભા બધા એક હારે રોવરાવે બધા. શું કામે? ડિપ્રેશન હોય ને એટલે રોવાનું. 2 કલાક ગધેડાને જેમ ભોંકે એમ. અરે મેં કીધું કઠણાઈ કહેવાય, નાકમાં હેડા નીહરી જાય નો. મેં કીધું ન્યા 2 કલાક રોવા માટે જાઓ જનાવરની જેમ, એના કરતા અમારા ડાકોરના ઠાકોરની ધજા સામું જોઈને એક આહુડું પાડી દેજો. જિંદગીમાં રોવું નહીં પડે. ભલા માણસ કોઈ દી આહુડું નહીં પાડે. કેવો આપણો ભગવાન છે સાહેબ. દુનિયાના તને દરેક જેટલા ધર્મ છે બધાયને નમન. આપણી સનાતન પરંપરા જેવી છે, કોઈને આપણે નીચા કહી જ ન શકીએ. આપણી પરંપરા જ આપણને શીખાડ્યું નથી કે કોઈ નીચું હોય અને બીજાને નીચું ગણે એ જ નીચ છે. આપણે બધા નમન કરવા વાળા છીએ. પણ કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે એક સુપર પાવર જે કામ કરી રહ્યું છે, હું એનો બાળક છું. આજે એનામાં લખ્યું એ કહું છું. કોઈ ધર્મના ભગવાને એવું, ઈશ્વરે એવું કીધું, સુપર પાવર જે ચલાવે છે દુનિયાને, એનો હું બાળક છું. કોઈ ધર્મના ભગવાને ઈશ્વરે એવું કીધું કે જે પૂરી કાયનાત કો ચલાતા હૈ, મેં ઉસકા સંદેશા વાહક હું, હું એનો સંદેશો દેવા વાળો છું. પણ એક જ દ્વારકાધીશ કે ડાકોરના ઠાકોર કુરુક્ષેત્રના રણમેદાનમાં ઉભીને રણછોડરાયે એમ કીધું કે અર્જુન, હું જ બ્રહ્માંડનો બાપ છું. ભલા માણસ, હું ધારું ઈ થાય, તારે લખવું હોય ત્યાં લખી લેજે. 11મી અધ્યાય દિવ્ય ચક્ષુ તે દિખાયો રૂપ, કેતે શીશ નેત્ર પાઈ, કેતે ભુજ ધારી હે. અને સૂર્ય ચંદ્ર અગ્નિ જैसे શસ્ત્ર और भूषण है, दातन की रेख बीच मरी शेन सारी. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે એવા રણછોડરાયના સાનિધ્યમાં આવો સરસ ઉત્સવ ઉજવાનો છે અને ભાવ અને ભક્તિનો ભાતું લઈ અને આપણે બધા આવ્યા છીએ. એટલે સારી વાતો, લોક સાહિત્યની વાતો. લોક સાહિત્ય એટલે શું? 2 નાના દાખલા આપીને દુહાસનથી મારે શરૂઆત કરવી છે. લોક સાહિત્ય એટલે અભણ બોલે ને ભણેલા સાંભળે અને મેઘાણી કે છે, એને લોક સાહિત્ય કહેવાય. ગામડું બોલે ને શેર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. અને ગામડાનો, નેહડાનો, માખણનો પીંડો નાખેલો, ત્રાંબાના પતરા જેવા કલર વાળો, સુગંધ વાળો બાજરાનો રોટલો બોલે અને પીજો અને બર્ગર સાંભળે, આને લોક સાહિત્ય કહેવાય. આને લોક સાહિત્ય કહેવાય. એ લોક સંસ્કૃતિની વાતો આપણે કહેવા માટે હમણાં ભાઈ સરસ યાદ કરાવતા હતા ખારવાના ગીતોની. લોક સાહિત્ય એટલે હું એક દાખલો આપીને શરૂઆત કરું કે શું અહીંયા સાંભળું. માનવતાથી મોટું તો દુનિયામાં કાંઈ છે જ નહીં. આપણે બધું જોઈએ પણ માણસ જોઈએ કે નહીં? અત્યારે કોઈ પણ માણસ આમાંથી હોય, આપણે બધા એમાં આવી. કોઈને એમ કહી દે કે આખું ગુજરાત તારું, બધા બીજા ભારત આખામાં નથી જતો, હું ખાલી ગુજરાતની વાત કરું. હાલો ગુજરાતે નહીં, આખું ડાકોર તારું. ડાકોરના સીમાડા પૂરા થાય ત્યાં સુધી કોઈ માણસનું ઝીણ્યું નહીં. એક જ જાણો, તું મોજ કર, તને બધું આપ્યું સંપત્તિ. કોઈ રિયામાંથી કયો માણસને દુનિયા મળવાનું જ નહીં કોઈ દી કોઈને, એનું બધું. તો શું થાય? રાક્ષસના પેટના થઈ જાય ને, ગમે એને ભરખવા માંડે. પછી કહેવાનો અર્થ મારો એ છે, માનવતા જે છે, માણસની આ માયા છે. અને એટલે જ જનતા જનાર્દન, જનતામાં માણસની અંદર અંશ છે. ઈશ્વર અર્જુનને સંબોધીને ભગવાન કૃષ્ણે કીધું છે કે હું છું, અને માણસમાં, પશુમાં હું સિંહમાં છું, માણસમાં હું કવિમાં છું, ભક્તમાં છું. ઘણું બધું એ તો વાત છે, પણ મારું કહેવાનો અર્થ એટલો છે કે એવા રણછોડરાયજીના સાનિધ્યમાં જ્યારે મળ્યા છે ત્યારે લોક સાહિત્ય એટલે શું એની એક વાત કરીને દુહાસનથી મારે શરૂઆત કરવી છે. ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ સૌરાષ્ટ્રની ધરતીમાં મોવાના દરિયા કાંઠે ખારવાના ગીતો લખવા માટે આવેલા. અને એમાં એક 80 વર્ષના વૃદ્ધ ડોશીમાં વહાણમાં ઈંટું હારતા હતા. ઈંટું 80 વર્ષની ઉંમરે મજૂરી કરતા હતા. અને ઝવેરચંદ મેઘાણી કાગ બાપુ ગયા ને એને કીધું, માડી આ ઉંમરે તમે આ મજૂરી કરો છો? એટલે કીધું, બાપા હું પેટ માટે, ડબરા માટે, આ ડબરાની ભૂખ મિટાવવા માટે બધું કરવું પડે, ડબરી માટે એટલે પેટ માટે. એમ નહીં માડી, તમારા દીકરા નથી કે રાખતા નથી, નોખા થઈ ગયા, તમને કાઢી મૂક્યું, ભાગી ગયા? ડોહીમાની આંખમાં સેજ આંસુ આવ્યા અને એમ કીધું, ભાગીએ નથી ગયા, કાઢીએ નથી મૂકી મને, અને હતા નહીં એવું નથી, પણ મારો દીકરો મોવાના એક હેઠનું વાણ લઈને આવતો હતો ને દરિયામાં, વાણ બુડી ગયું ને એમાં મારો દીકરો બુડી ગયો, એટલે હું મજૂરી કરું છું, શું કરું ભાઈ? અને એ વખતે કીધું મેઘાણી ભાઈ,
કાક બાપુ એને બે એક ડોહીમાં, તો તમે મજૂરી કરવાની જરૂર નથી તમારે. કેમ? તો કે જે શેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો ને, કે હા, કે ઈ હેઠને જઈને કયો વળતર આપે. હે, કે ઈ હેઠને જઈને તમે કયો એને વળતર દેવું પડે. તમારો દીકરો જે મોવાના શેઠનું વાણ લઈને દરિયામાં આવતો હતો અને વાણ બુડી ગયું, ઈ શેઠ તમને વળતર આપે. આખી જિંદગી ખાવ બેઠા બેઠા તો ખૂટે નહીં એટલું વળતર દેવું પડે એને તમે કીધું નહીં કે મારો દીકરો તમારું વાણ લઈને આવતો હતો ને બુડી ગયો છે તો વળતર લાવો. તેથી સૌરાષ્ટ્રની ધરતીની સાંભળજો, લોક સાહિત્ય એટલે શું, નારી શક્તિ શું, આપણું સાહિત્ય શું. સૌરાષ્ટ્રની ધરતીના ખારવાના ડોશીએ એટલું કીધું તું, દરિયા ખેડૂની ડોશીએ એટલું કીધું તું, મેઘાણીભાઈ, કાક બાપુ, જે મોવાના હેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાએ બુડાડી દીધું, હું કયા મોઢે વળતર લેવા માટે જાઉં, મારે એને કેમ મોઢું દેખાડવું. હા, પોતાનો દીકરો હચોડો બુડી ગયો ભેળો, છતાંય એનું વાણ બુડાડી દીધું લાખો રૂપિયાનું, મારા દીકરાને હાથે બુડી ગયું, હું કયા મોઢે આમાં વળતર લેવા જાઉં. ભગત બાપુ કાક કવિ મેઘાણીને કે, મેઘાણી, ઓલા મોવાના હેઠ ને હેઠ કેવો કે આ ડોહીના રુધિયાને હેઠ કેવો, આ મોટા મોટો હેઠ તો આ ડોશીનું હૃદય છે. આ લોક સાહિત્ય છે. આવી વાતો આપના આગળ અમે કરવાના છીએ. એટલે માતાઓ બહેનો પણ અહીંયા થોડા છે દેખાય, અને સારી વાર્તાઓ, સારા હાલરડા એવું તમે બાળકોને સમજાવજો. હમણાં પ્રોગ્રામમાં કહું છું, પંચ પરિવર્તનની સારી વાત છે. આપણે 5 પરિવર્તન કરવા પડે એવા છે. એક તો સાંજ પડે બધા વધારે થાય તો સારું, પણ નો વધારે જીગર પડતો હોય તો સવટ અડધી કલાકે મોબાઈલ બધું એક બાજુ મૂકીને તમારા બાળકો હારે બેસજો, સારી 2 વાર્તા કરજો અને વાતું કરજો. નકર તમારા ટાંટિયા પકડીને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય એવા હોશિયાર બાળક છે અટાણના. કારણ કે એને પરિવારની કઈ ખબર જ નથી. મોબાઈલની દુનિયા બહારથી જ કનેક્ટેડ થાય સીધી. પરિવાર શું એ કઈ ખબર જ નથી. ફેક્ટરી જ ગણે છે, મમ્મીને ફેક્ટરી જ ગણશે તમે જો એને નહીં સંસ્કાર આપો તો. આ હકીકત છે, એ કહું છું. પરિવાર સાથે અડધી કલાક બેહો. આપણે નિયમ લઈ કે એક ટીપુય પણ પાણીનું નળમાં કે ખોટું બગાડશું ન પડવું જોઈએ. આ ભક્તિ છે. રણછોડ રાજી થાય. હું એક દાખલો આપું. આપણે ભગવાન રણછોડ કર્યા કરીએ, ભક્તિ કરીએ, હાલીને જઈએ, ખૂબ માનીએ, બધું કર્યા કરીએ સતત, પણ પ્રકૃતિનું જો રક્ષણ ન કરીએ તો શું થાય એનો દાખલો આપું. છે બાઈ માણસ ઉપર, સ્ત્રી ઉપર દાખલો લાગે આપણને બધાયને. દાખલો એક આપું તમને. કોઈ બેન દીકરી હોય, એના વિવાહ થાય અને એ દીકરી એમ કે મારો પતિ મારો પરમેશ્વર, મારો પતિ મારો ભગવાન, મારું સર્વસ્વ મારો ધણી, મારો પતિ, બધું મારા પતિ માટે. મારો પતિ જીવે તો જ હું જીવું, મારો પતિ હોય ત્યાં જ હું રહું, બધું મારા પતિ માટે સર્વસ્વ. પણ મારા પતિના મમ્મી પપ્પા, ઓફિસ, ફલાણું ઢીકણું, ખેતર, ઘોડી વાડી, એકચ્યુઅલી એને મારે કાંઈ લેવા દેવા નહીં. તો પતિ હું કે તો પછી ઘેરે રહ્યો, અમારે તમારી જરૂર નથી, માવતરે રહ્યો, હું પરમેશ્વર હું, પણ આ બધાને તારે કાંઈ નહીં એમ કહી દે કે નહીં. તો હવે સાંભળો, રણછોડ રાય કર્યા કરી અને રણછોડ રાયે આપેલી આપણી નદીઓ, રણછોડ રાયે આપેલો આપણો દરિયો, રણછોડ રાયે આપેલા આપણા ઝાડવા, આપણા વૃક્ષો, આ ઓક્સિજન, આ હવામાન, આ રસ્તા, આ ધરતી, આ માટીની સુગંધ, બધું એનું અંગ છે. ગમે ત્યાં થૂકી, ગમે ત્યાં માવાના કાગળિયાના ઘા કરી, ગમે ત્યાં બગાડ કરી, ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકી દઈ, ગમે ત્યાં નદીઓને હાર્યું રહેવા ન દઈ, અને પછી આપણે કઈ રણછોડ રાય આવી જાય એ કે તું હાથમાં આવે એટલે તારી ડોકી મરડી નાખવી, તને ભૂંડાઈનો મારવો છે કે ન કે. તો મારે અહીંથી હું ખાલી કહું એટલું નથી, મેં મારા જીવનમાં હું વળી એવું ન કોઈ માનતા કે આ ઓલે પોતાની આત્મશ્લાઘા કરે છે, પણ મારે કરવાવું છે તો મારે થોડું કેવું પડે સાહેબ કે મારે જો વ્યસન નથી કાંઈ કરતો હું, બરોબર, પછી મારા હાથેથી કોઈ દી જિંદગીમાં હાથેથી એક ચોકલેટના કાગળનો હું કોઈ દી ઘા નહીં કરું, એવું મારે નિયમ છે. આવા ઘણા છે. ટૂંકમાં આ કોઈ મોટી વાત નથી, મારું ઓલું નથી કહેતો, પણ એવું થોડુંક કંઈ કરો તો તમને મજા આવશે એમ. હા, એટલે આપને જે આપ્યું છે ને આ રણછોડ રાય, અમે તારું અંગ કહેવાય, જીવન કોના આશ્રય જાય. તો રણછોડ રાયને સાચા માનતા હો તો ખાલી એટલું નક્કી કરો કે આપણે ખોટો ક્યાંય કચરો નહીં ફેંકી, આપણે ખોટી. બીજું, હજી યુવા ધનને સારું લાગે તો સારું, ન લાગે તો વાંધો નહીં. હું એક કહી દઉં જે વાસ્તવિકતા છે, પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે. ચાઇનાનો આપણે કાયમ શું કહી, મેરા ભારત મહાન, ભારતનું આમ કરી નાખું, ભારત મહાન છે, ભારત દુસા કાઢી નાખે ગમે એના, આવી કાયમ વાતો કરી. અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. સાંભળજો, યુવાધનને કહું છું, આ અમુક કલાકોમાં ચાઇના એક સારું સોફ્ટવેર તૈયાર કરે છે, અને આપણે યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. પછી નક્કી આપણે કરવાનું છે કે આપણે મહાન કેમ કહેવાય છું,
આપણે કેમ જીતી શકશું, આપણે કેમ લડી લેવું, આ હકીકત છે કે નહીં? તો કહેવાનો અર્થ મારો એટલો છે કે આપણી બહુ મોટી જવાબદારી છે. એટલું કહી અને રણછોડરાયની ભક્તિ તો સાચી લાગી કહેવાય કે આપણા બાપ દાદા ને આપણી વાર્તાઓ આપણે વાંચી તો મજા આવે. આ મોબાઈલની દુનિયા કરતા બીજી બહુ સારી, મોબાઈલમાં ખરાબ નથી, બહુ સારું છે જો આવડે તો, બહુ જડે છે સારું સારું. પણ આપણે કઈ બાજુ જઈએ છીએ? અમે ઘણી વાર કહેતા હોય મહેમાન આપણે ઘરે આવે અને એ કઈ પ્રકૃતિનો છે ને કેવો છે એ જાણવું હોય ને તો ટીવી ચાલુ કરીને રિમોટ હાથમાં આપી દેવું. ઘડીક થાય ને જેવો હોય છે એ ચેનલે આવીને ઉભો રહે. અમુક ચેનલે આવે એટલે કેવું નીકળો, ચા પાણી દૂધ નથી, એની તાસીરની ખબર જ પડી જાય. ઘણા માણસને નક્કી જ ન હોય. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય, એ પાછા ગામડાના બેનુંને જ ખબર હોય. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય, લાગે મીઠા મીઠા, અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવે છે હોત. અમુક માણસો બાવળ જેવા હોય, પોતાનામાં કેરીયું ન આવે, ફળ ન આવે હારા, પણ આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડાવે, જાતા લઈને કર હુળા હોરવા જાય, કોકના ફળ તો ખાવા દે, કોકના તો ખાવા દે. અમુક માણસો રણની રેતી જેવા હોય, દી આથમી જાય તોય ધગતા હોય. હવે તો રેવા દે, આથમી ગયો છે, હા તોય ધગતા હોય, હા રખરખતા હોય, પગ ન મૂકી હગો, એની વાત નથી. પણ જેને સાચી રાષ્ટ્રભક્તિ લાગે એને રણછોડરાય આ ડાકોરનો ઠાકોર છે એ હોંકારા દે. અમે હમણાં દર્શન કર્યા સાહેબ, આપણને અનુભૂતિ થાય. ડાકોરના મૂર્તિની સામે ઉભી રહે, હે રણછોડરાય એટલું બોલી અને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારો રણછોડરાય નો કહેવાય, ભલા માણસ અમારો દ્વારકા વાળો નો કહેવાય. એવો છે. હા હા, એટલે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો, નેહમાં સંપદા પામ્યો, જ્યાં સુદામો અને વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, સતી અને સંતનો જ્યાં વ્યામો, હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાથ વરણી, ભારતી ભૌમની વંદુ તનિયાવડી, ધન હો ધન ગુજરાત ધરણી. આપણું પશુધન એવું છે, ભગર ભેહું વડી હાથણી જેવડી, તેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી, ઘોડીઓ માણકી તીખી, તાજણ સમી જાતવંતી ઘણી જ્યાં નિપજતી, યુદ્ધમાં અડગ ત્રમ જૂટમાં ત્રાટકે વેગવંતી, દિશે ચપલ હરણી, ભારતી ભૌમની વંદુ તનિયાવડી, ધન હો ધન ગુજરાત.